હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામને ગુડ મોર્નિંગ બધાને. જો રેડી થઈ ગયા છે, સવારના વાગ્યા છે 6:30 થવાના હે. આરસીભાઈ જય શ્રી કૃષ્ણ. આરસીભાઈ ઉઠી ગયો ઉઠી ગયો. જય શ્રી કૃષ્ણ કેવો સરભાઈ વહી ગયો. અહીંયા ચા પાણી નાસ્તો હાલે. જય શ્રી કૃષ્ણ ડાયરાને. ગુડ મોર્નિંગ. મમ્મીને આવ્યું, મમ્મી બોલવા જતા તો ચાની ચુસ્કી લેવા, પણ બોલાઈ ગયું ચાની રકાબી પીવા. મમ્મી કામકાજ આવું હોય. દેખે ગુડ મોર્નિંગ તું કે હાલ ચા પીવા બટાય. હાલો હાલો એ વહી ગયો સરવેલ વહી જાય તરત. આવ્યો તો અમે બધા ઉઠીને અવાજ સાંભળે એટલે તું ઉઠી જા કા એ હાલો બધા ચા પાણી નાસ્તો કરવા. ચા પાણી નાસ્તો કરી ઘોડિયા મૂકો તો ને તો ઘડીક વાર મમ્મીને કીધું આ ગોદડિયું પાથરી દો, અહીંયા હુરાઈ દે એટલે ઘોડિયું પેક થઈ જાય. હા આજે જો બધાય પપ્પાનો બધા રેડી થઈ ગયા. મમ્મી એક બાકી. મમ્મી કેટલી વાર છે? હા જો ઘોડિયું પેક થઈ ગયું. બાકી બધોય સામાન એને કાલ રાત્રે જ મૂકી આવ્યા હી ગાડીની ડેકીમાં, એટલે કંઈ માથાકૂટ નથી. હવે મમ્મી રેડી થાય ને અમે ચા પાણી નાસ્તો કરી લઈને પછી નીકળી મોરબી તરફ. ફાર્મમાં બધા જેજી કરે કેવાનું બધા મને કરે પપ્પાને પછી જે જે કાના ઘર જાય બધે જાય. બધા જાય જઈશે ને કાહે ને કાલે બધો સામાન હતો ને જે લઈ જવાનો હતો. હા બધો બેબીઝ માટે એટલે બધું એ ને વધારે થઈ ગયો સામાન, એટલે અમે સામાન લઈ. હા અમારા કઈ કપડાં ને એવું નહોતું. બેબીઝ માટે જે બધી વસ્તુ લઈ જવાની હતી ને તો એ બધી વસ્તુ અમે બધી પેક કરી લીધી છે. તો કીધું કે એ બધું લઈ જાય ભાઈ ને એના હારું. તો એ બધું સામાન ને બધું કામથી આમ અડધો આમ પડ્યો હતો ને અડધો આમ પડ્યો હતો ને એવું બધું પડ્યો હતો. તો એ બધું હરખો કરીને ડેકીમાં ભરી દીધો. તમારે હાલો હાલો હું અહીં આવું. હાલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ એટલે જરાક આમ કોટો રહીએ ને પછી થોડીક આમ સવારમાં વહેલા ઉઠીને તો ભૂખ લાગે. બપોર ન પડે. નકર તો શું હોય કે આપણે થોડાક લેટ ઉઠ્યા હોય તો બપોર આપણી પડી જાય. નકર કોઈ કાંઈક ને કંઈક ખાવા જોઈએ. હાલો નાસ્તો કરી લઈને પછી પાછા મળે. જોરદારની નીંદર આવે. બોલો શું કરી ના એમ હોવું નહીં. ગમે એટલે નીંદર આવતી હોય ને મારી એક જ હું કોઈ દિવસ હોવું નહીં. જો હું હોઉં ને પછી ડ્રાઈવરને મજા ન આવે. એટલે ગીત ચાલે તેરા ફિતુર અને મમ્મી ને આરસી હોય સુઈ ગયા હે. જો પપ્પા મોબાઈલ જોવે હે. મેં બે ગીત સાંભળી અને ડ્રાઈવ કરી હે. પછી હું ડ્રાઈવ નથી કરતી, હસબન્ડજી ડ્રાઈવ કરે. એક ટાઈમ આવશે જ્યારે હું ડ્રાઈવ કરીશ. ટ્રાફિક છે આજે. ટ્રાફિક તો રહેવાનું કરવાનો આજે છે નકા દર વખતે આપણે ગમે ત્યાં નીકળ્યા હોય નથી હોતું. હા અત્યારે કાંઈ વાંધો નહીં. અમને એમ હતું કે જે ઓલો કીમથી હે ને એક્સપ્રેસ હાઈવે હે ને એ ચાલુ થઈ ગયો હે, પણ એ ચાલુ નથી થયો એવી વાત મળે બધે. અહીંયા કાંઈ હતું નહીં એટલે પછી એવો રિસ્ક ન લેવાય. નકર અહીંયાથી ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે વહી જાય તો જલ્દી પહોંચી જાય તમે. હા 1.5 કલાકની જગ્યાએ અડધો 1 કલાક કપાઈ જતા જી. કાંઈ વાંધો નહીં. ચલો હવે પછી બધા ઉઠે પછી નાસ્તા પાણી કરાવશું. અને મને તો બધી ખાવાની ઈચ્છા નથી. જોઈ હવે કાંઈક બીજું વસ્તુ મળી જાય કાંઈક તો ખાઈશું. બાકી પૌવા બટેકા ને એવું બધું મને ખાવાની ઈચ્છા જ નથી આજે. હાવ હાલો બધા નાસ્તો કરવા માટે. જો નાસ્તામાં છે ને આજે સેવ ખમણી છે. બેમાં સેવ ખમણી જ લીધી છે કે ઓકે. જો આરસીને કપડાં ચેન્જ કરી દીધા, ડાયપર ચેન્જ કર્યું ને હવે અમે બેઠા નાસ્તો કરવા. મમ્મી ચમચી હે મને તાજ રાખે. હું મરચું ખાવું હોય ને આ રહી પર્સમાં કેટલી ચમચી હે. અને જો આરુ તમે તો ધડકે ઊભા ને દાદા દીકરો. આ હા એ તમે તો દેખાતાય નથી ને. આ હા લુલુલુ મધી કહે એને હે ને એક બાજુની આંખમાં હે ને લગાડ્યું હે, ધોકો લગાડી દીધો એમ. આમ કરતો હશે એટલે જો એ આંખમાં હે ધીમે ધીમે હવે સારું થઈ ગયું, વાંધો નથી, પણ જો તોય દેખાય હે
હા દેખાય પણ બધી ખબર પડે હો કી બધી કી હા સારું થઈ જાય નહીં થઈ જાય પપ્પા આંખમાં બીજું કંઈ નથી ને ના જોકો ઉતરાઈ નાખી તો એ તો ઉતરાયો એમ તો પણ હવે નાખી નહીં આ છોકરાને હું આંખમાં હોય હવે લગાડ્યું જ છે મને એવું લાગે છે કે આ હાથ આમ કરતો હોય ને લાગી ગયું છે આ જો બે ઝપેટે છે બરાબરના મસ્ત ખરી હે ઓકે આજે છે ને મમ્મીના નસીબમાં ચા નથી મમ્મી અમને એમ હતું કે અહીંયા ચા તો હશે ચા પતી ગયો હે હવે કાંઈ નહીં જો એમને બોલ રહે હે જાયમુ આરસીવ મારા દીકરા મમ્મી આગળ આવ હમણાં લઈ લઉં હો મારા લાલાને મમ્મી આગળ આવ હા આવું હસી છે ને લઈ લઉં ને હમણાં અત્યારે લગીને રમતો હતો વળી કે બા આગળ જાવ વળી કે મમ્મી આગળ જાવ હે પપ્પા તો પછી એવું જ હોય ઘડી ક્યાં ઘડી કાયા ને રાયમાં કરશે હા આવતો આંગળી પકડી લે મારી એ બાપડે આલે એમાં ડીકી પહોંચી ગયા છીએ લીંબડી સ્ટોપ લીધો છે હવે જમી લઈ ને પછી નીકળી મોરબી તરફ ને જો જે ઓલાની વાઇટ હતી ને એ ગુડ ન્યૂઝ આવી ગયા છે ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગયા છે કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ફુવા ભાઈ એન્ડ ફુવા ભાઈ એન્ડ ફુવા કેવું લાગે ભાઈ એન્ડ ફુવા સારું લાગે હાય થેન્ક યુ બાવડા અમદાવાદ સરસ બ્લોગ જોઈ રેગ્યુલર તો નહીં જોઈ શકતી કારણ કે હું ટીચર છું એટલે ઓહો તમારા સરસ જોઉં છું એટલે આજ મને જોઈને આઈડિયા આવી કે છે થેન્ક યુ સરસ કન્ટેન્ટ હોય તમારું થેન્ક યુ મારા મમ્મીનું મોસા અને બધું નવસારીમાં છે અમે છીએ બાવડા ગુડ ન્યૂઝ તો આવી ગયા છે 2 બાબા અને 1 બેબીનો જન્મ થયો છે અરે વાહ સરસ અમને બધા 2 બાબા અને 1 બેબી Yes. ભગવાને બધું એકાઈ આપી દીધું જો ભાઈ આ તો નસીબ હે આમાં શું થાય શું કાંઈ ખબર જ નથી એના જેવું હે ના મેં મોસ્ટ ઓફ મેં કીધું તો ખુશીને આગળ એ કીધું ખુશી જાઓ આવશે ને તો ગમે તે 2 બેબી 1 બાબો 2 બાબા 1 બેબી એ રીતનું જ આવશે કીધું હે સાચી વાત 3 બાબા ને 3 બેબી ને એવું ચાન્સ બહુ ઓછા બહુ ઓછા. ટ્રિપલેટ છે ને એટલે હા ટ્વિન્સ હોય ને તો હજી 2 ગર્લ્સ ને 2 બોયઝ આવી શકે કાંઈ વાંધો નહીં ચલો હવે અહીંયા જઈને તમને પછી બધું ધીમે ધીમે કહીશું હા હવે આ તો પેલા ની કીધું કે પેલા ન્યૂઝ શેર કરી દે તમારી આઈરે હા, બરોબર હા. હવે જમવાની રાહ જોવે આરસી ભાઈ ક્યાં ન જોવે માથું બધું ખાય. ક્યાં નો અહીંથી જોતો તો અમને માથું ઓલું થઈ ગયું હો. હું તો એટલે વિકાય ઓલું મસ્ત હેર લાગે હો છૂટા હેર રાખ્યા હોય ને હે હા આ ચલો જમી લઈ હાલો જમી લઈ હો હાલો બધાય જમવા જો ગુજરાતી થાળી આવે છે મગાવી છે બધું પાપડ 3 શાક છે દાળ ભાત છાશ અને આરસીવને જો પ્લેટમાં બધું હું એનું કરું છું અને આરસીવ માટે મગાવ્યું છે દહીં આરસીવ માટે એક્સ્ટ્રા દહીં મગાવ્યું છે અને ભાવે એટલે શું હા ના આમાં જ કરીશું પ્લેટ આપીને એમાં એને દહીં ને શાક ને રોટલી ને એવું ખાવાનું છે એને દહીં તો બધે જોઈએ જ આયરે એટલે મેં કીધું દહીં મળી જાય ને મજા આવી જાય દહીં જો કે બધે હોય જ એમ કાંઈ નહીં હાલો બધા જમી લઈ અને આશીષ જો કવર ફોટો બનાવે છે પછી ફટાફટ નીકળી હવે જય શ્રી કૃષ્ણ દીદીને એ રોયો એ કાવ્યા દીદી શું કરે જો હે આને તેડી જ લેવાનો ને આવું ન જય શ્રી કૃષ્ણ હા ચા ને ગાંઠિયા એમને ઓકે કાઢો ફઈ ક્યાં ફઈ આપણે બેગ લેવાઈ ગયા હા ઓ ટાણા હાર પહોંચી ગયા આને ખવડાવવા બહાર લઈ ગયા એમ જા આરસીવ ને બપોર જમવાનું હતું ને તો પછી રોટલી ને બધું ખાતો હતો ઓલું કરશે આ ગાડી એકાવતો હવાર નો આવ્યો નથી એટલે આહા હવાર નો નોટો આવ્યો કઈ દે બનાવી લે હવાર નો નોટો પપ્પા મન તેડો નથી હવાર નો આરસીવ જા મમ આપે ફઈ જો પહોંચી ગયા હવે અમે થોડાક ફ્રેશ થઈ જાય ને અમે પછી સીધા જાય હોસ્પિટલે
અને પછી પેલા આનું ઘોડિયું છે ને આપણે ઓલું કરી નાખીએ ફીટ એટલે માથાકૂટ નહીં. હા એને આવી નીંદર હવે એ થોડીક વાર ભૂઈ જાય છે એવું લાગે છે તો ભૂઈ જાય ને તો માથાકૂટ નહીં. હે મમ્મી? હા ભૂઈ જાય છે એટલે બેઠો અહીંયા. મમરે ચૂરો કરશે બધું ખાય છે નહીં કે ના ગાડી બેનની ઘરે સામાન મૂકીને પહોંચી ગયા હોસ્પિટલ ને જો આ ભાઈ દાઢી કરી. વાહ રે વાહ, મારે આવી દાઢી કરવી એ ખુશી આ પાડે ને તો ખુશી આ દાદી એમ ખુશી. કે કાઢી નાખો ને દાઢી નહીં હા હા કાંઈ નહીં, શાંતિ રાખી. હા હા પાઈ દે ખુશી મને ઘરમાં ન કરવા દી. તું દાઢી કર આવડી રાખું તો હે ખુશી કરવા આવવા દે. ઉગશે કયો ને એ ઉગશે હવે ઉગશે. હા હા પછી ધીમે ધીમે હાલવાનું કીધું હવે હલાવશું આપણે થોડી વાર પછી બરાબર. જોઈએ. આરસીને ઘરે મૂકીને હારું થયું ને કે 1 મિનિટ નો રહેવા દે. સારું થયું મમ્મી ને પપ્પા આયરે આવ્યા ને નકર ઈ 2 મિનિટ આયા મને તો નો જ બેહાડે. ખુશીને બેહવું હોય ને તો મારે લઈને રખડવું પડે. એના કરતા મમ્મી ને પપ્પા આયરે આવ્યા ને સારું થયું. એ જેવો આવ્યો ને એને આવી હતી નીંદર કે મારે ગાડીમાં નથી એવું કે મારે ઘોડિયામાં હું હોય તો ઘોડિયું ફટાફટ બાંધી દઉં ને એને હુરાવી દીધો. તરત આવીને હુઈ જ ગયો તરત જ. હે તરત હોઈ ગયો એટલી નિશાર આવી હતી. હા સરસ લ્યો. હવે પેંડા કેદી ખવડાવવા? પેંડા ને પેંડા હમણાં જાય બસ લઈએ બસ ખાય. ના તમે આરામથી બધા ઓલામાંથી ફ્રી થઈ જાવ પછી બરોબર ને. હોસ્પિટલેથી અત્યારે ઘરે આવ્યા હતા જમવા માટે. હજુ હમણાં આવ્યા, કેટલા વાગી ગયા? 9 વાગે અમે આવ્યા. હવે અહીંયા તો હજી ને બાકી બધી અપડેટમાં એવું છે કે જે બેબીઝ છે ને એમને એડમિટ કર્યા છે. ઓબ્વિયસલી ટ્રિપલેટ છે એટલે એડમિટ કર્યા છે. કાલે બધી ખબર પડશે. બાકીને આગળ રિપોર્ટ ને બધું કર્યું હોય સ્ટેટસ એ બધું એના માટે કાંઈ વાંધો કાંઈ ઓલું નથી. બાકી બધાની હેલ્થ, ભાભીની હેલ્થ એકદમ મસ્તીની છે. જો અત્યારે બેઠા એ બધા જમીન મમ્મી ને પપ્પાએ ક્યારનું જમી લીધું હતું. અત્યારે ઓલા ભાઈ રમે અહીંયા. હે ટીકડી અને બધાયના અત્યારે ફોન આવે છે, મેસેજ આવે છે. હા આપણે મળવા આવો. બધાયના મારો ફોન સ્વિચ ઓફ છે ને બધાયના ફોન એને આવે ને મેસેજ આવે કે મોરબી એને તમે ક્યાં આવ્યા મળવું એ બધાયના ગટલાય બધાયના ફોન આવી ગયા જેની પાસે નંબર છે કે મળવું તમે. આ 2 દિવસ તો અમે હોસ્પિટલમાં ને એમાં જ છીએ અમે ક્યાંય ઓલા. પછી આગળ હવે શું ઓલું થવાનું એ અમને ખ્યાલ નથી. રજા ક્યારે આપે નહીં પ્રમાણે પછી આપણે ફ્રી થઈશું ને અમે ત્યારે બધાને મળશું આપણે. ડોન્ટ વરી બરાબર ને ખુશી? ફ્રી થાય ત્યારે પછી ખબર અત્યારે જમવા આવ્યા હતા. હા જયમાં મેં વાલો આરસીને રમાડી પછી પાછા જાય. પાછા જાય. અરર મમ્મી ને પપ્પા હે તો સારું હારે કીધું કે આ રહી જાય ના કરી હોસ્પિટલમાં રહે જ નહીં. હોસ્પિટલમાં તો પણ નાના બાળકોને રખાય નહીં ને બટા. હા ના મમ્મી રીએ નહીં ને એટલી વાર આપણે આટલી વાર રીએ નો રીએ. એટલે શું પાછું દીદી અગર અજાયનું પડે ને નકર તો રીએ. નકર તો રહી હા જો ઠેકડા મારે. ગુલુ ગુલુ અમે તો રઈમાં કર્યા. ઘરમાં રમી નીચે જાય ને એમ કરતા રઈમાં કરી. હા એ વાત સાચી. બધાય ગયા તા નીચે અમે તો 6 વાગે. આયા તો ઠંડી છે થોડીક આમ ઠંડીનો ચમકારો લાગે આ બાજુ. ઘરમાં નથી લાગતી બહાર ચમકારો છે ઠંડીનો મોરબીમાં. અમે ખુશીને કીધું ખુશી આપણે ને પાછા કાર લઈને મોરબીમાં નીકળી ન વગી. એક તો ગાડી એટલી ઓલી બધી ને પાર્કિંગની એની સમસ્યા થઈ જાય એના લીધે. તો કાંઈ વાંધો નહીં બાઇક લઈને જાય તો થોડીક ઠંડી લાગે એવું છે. આજે થોડીક છે લાઇટ. હાલો જમી લીધો થોડીક વાર બેસી ને પછી પાછા જાય હોસ્પિટલ. હું ને ખુશી અત્યારે પાછા આવ્યા હોસ્પિટલ. જમીને ફ્રી થયા ને થોડીક વાર બેઠા આરસીભાઈ રહીમાં ને અત્યારે પાછા આવી ગયા હોસ્પિટલ. હવે જોઈ રાત્રે તો પાછા હવે ઘરે વહી જઈશું. લેટ નાઇટ અત્યારે 3 બેઠા હું ભાઈ ખુશી 3. હવે ભાભી તો હોઈ ગયા. હવે બાકીની અપડેટ હવે કાલના વ્લોગમાં બેબી વિશે રિલેટેડ ફેસ રિવીલ બધું. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.